ધારી તાલુકાના ભરડ ગામે ચેકડેમમાં 2 યુવાનો ડૂબ્યા। આ ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ડૂબી ગયેલા યુવાનની શોધખોળ કરવા માટેની ટીમ બગસરા ફાયર ફાઇટરની ટીમ તેમજ અમરેલીની ટીમ ઘટનાસ્થળે પહોંચી। જ્યારે 2 કલાકની જહેમત બાદ ચેકડેમમાં ડૂબી જનાર ભગીરથભાઈ વાળા ઉંમર વર્ષ 21નો મૃતદેહ હાથ લાગ્યો હતો। ચેકડેમમાં ડૂબી જનાર અને બંને સગા ભાઈઓ હતા, જે પોતાની ભેંસને પાણી પાવા માટે ચેકડેમ ખાતે પહોંચ્યા હતા। આ ઘટનાની જાણ થતાં ધારી વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું। મૃતકના ડેડ બોડીને પીએમ અર્થે ધારી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું। પછી મને ઘરેથી ખબર પડી, ફોન આવ્યો એટલે મારા ડેમમાં ભગીરથભાઈ અનકભાઈ વાળા ધારીના રહેવાસી માલ પાવા આવ્યા હતા, 2 ભાઈઓ। એથી મોટા ભાઈ આશુતોષભાઈ મને સમાચાર મળ્યા એટલે હું સીધો ડેમે આવ્યો। પછી બધી ટીમને મેં બોલાવી, બધી ટીમ આવી ગઈ, અમરેલીથી ફાયર આવી ગયા, બધા સાહેબો આવી ગયા, મામદાર સાહેબ આવી ગયા, અને પછી એને બધા ફાયરવાળા બધા ડેડ બેડી કાઢી બહાર। રિપોર્ટર સંજય વાળા, ધારી।